એક વાત કહું, વસુધાની વાત આપણે હજી સાંભળી રહ્યા છીએ. એનો ભૂતકાળ હજી આપણે સાંભળી રહ્યા છીએ. એ ઈશા અને એના મિત્રો સાથે ત્યાં ફૂલ ઘરમાં, ત્યાં શાંત વાતાવરણમાં કોઈ ક્રિએટિવિટી કરવા માટે, કોઈક એવા રિહેબિલિટેશન સેન્ટરમાં કે કોઈ એવી જગ્યાએ કેમ આવી ગઈ, એની સાથે જીવનમાં શું થયું હશે, એનું પર્સ્પેક્ટિવ જાણવા માટે આપણે હજી એક બે ચેપ્ટર કાઢવા પડશે એવું મને લાગે છે. મેં પણ 7 પગલાં આકાશમાં વાંચી નથી, હું તમારી સાથે જ વાંચું છું. તમને જેવા ભાવો પ્રકટ થાય ને વાંચતા વાંચતા, સાંભળતા સાંભળતા, એવા જ મને ભાવો પ્રકટ થાય છે. તો આગળ વાંચીએ 8મું ચેપ્ટર, 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. દીપંકર 6 મહિનાનો થયો પછી વસુધા 3 બાળકોને લઈને ઘરથી જરા દૂર એક જાહેર બાગ હતો ત્યાં ફરવા જવા લાગી. વ્યોમેશ આવે તે પહેલાં તેની અડધી પડધી રસોઈ કરી લેતી અને બાળકોને લઈને નીકળી જતી. ઘરની બહાર નીકળતા જ ખુલ્લી હવા અને પરિચિત સખીની જેમ ભેટી પડતી. હર્ષ અને અશેષ બાગમાં બીજા છોકરાઓ સાથે રમતા. વસુધા દીપંકરની બાવાગાડી પાસે મૂકી એક બાકડા પર બેસતી. બાગમાં ઘણા લોકો આવતા, તેમની અવરજવર, વાતોનો ઘોંઘાટ, રમતા બાળકોનો કોલાહલ, એ બધાની વચ્ચે પણ વસુધાને શાંતિ લાગતી. સમય થોડો મળતો, ઝટપટ પાછા લઈ બાકીની રસોઈ પૂરી કરવાનું કામ માથા પર લટકતું રહેતું. એમ છતાં થોડીક ક્ષણો તેના મનને હળવું કરી દેતી. બાળકોનો આભાર કે એમને લઈને પોતે બાગમાં આવી શકે છે. બાળકો ન હોય તો વ્યોમેશને ચા આપીને પોતે શાક લેવા જઈ શકે, પણ બાગમાં ફરવા થોડી જઈ શકે છે. વ્યોમેશ તો કામ પરથી આવ્યો હોય, થાક્યો હોય, તેને આવીને તેની પ્રિય આરામ ખુરશીમાં બેસી લાંબા પગ કરી ચા પીતા પીતા સવારનું બાકી રહેલું છાપું વાંચવાનું ગમતું. એટલે એને કાંઈ સાથે ફરવા આવવાનું કહેવાય નહીં. ફૈબાને અને ફરવાને તો સ્નાન સૂતકનો સંબંધ નહીં. વસુધાને પોતે એકલા ફરવા જવાનો કોઈ વાંધો નહોતો, પણ ઘરની યુવાન વહુ એકલી બારમાં ફરવા જાય એ વિચાર જ કેવો લાગે. એક દિવસ બાકડા પર બેઠી હતી ત્યાં તેનું ધ્યાન ગયું. તેની બાજુમાં એક સરસ ચંચળ લાગતી છોકરી આવીને બેઠી હતી. તેની ભણી જોઈ રહી હતી. વસુધાને જરાક મુખ મલકાવ્યું. છોકરી પણ હસી. હાસ્ય વડે જાણે એકબીજાની સાથે સંબંધ શરૂ કરવાની રાહ જોતી હોય તે તેમ બોલી, રોજ આવો છો? આ તમારો દીકરો છે? તેણે બાબાગાડી તરફ ઈશારો કર્યો. વસુધાએ ડોકું ધૂણાવ્યું. પેલા બે પણ મારા છે. એણે હર્ષ અને અશેષ તરફ નજર કરી. બાપ રે, 3 બાળકો? છોકરી ચકિત થઈને બોલી, પણ તમે તો હજી સાવ નાના લાગો છો. મને 26મું ચાલે છે. બહુ વહેલા લગ્ન કર્યા હશે. 18 વર્ષે લગ્ન થયા. 20મે વર્ષે પહેલા દીકરાનો જન્મ. છોકરીએ નિરાશાથી માથું હલાવ્યું. તેનો સહેજ સાજ કથ્થાઈ રંગના પાતળા વાળ હવામાં ફરફરી ઉઠ્યા. તો તમે જાજુ ભણ્યા નહીં હો. તમારું મોં જોઈને મને લાગ્યું કે તમે ઘણું ભણ્યા હશો. છોકરી બોલકી હતી. વસુધા જાવ કરતી વળી જરા બેસી પડી અને બોલી, ઇન્ટર ભણતી હતી. લગ્ન થયા પછી કોલેજ છોડી દીધી. લે, આ જ વાત છે ને? છોકરી આવેગથી બોલી. છોકરીઓ તો જાણે લગ્ન કરવા માટે જ ભણતી હોય એમ લગ્ન નક્કી થતાં વેંત ભણવાનું માંડી વાળે છે. ખરું પૂછો તો છોકરીઓએ વધારે ભણવું જ જોઈએ. મને તો લાગે છે કે છોકરાઓ હજી ન ભણે તો પણ ચાલે, પણ છોકરીઓએ તો ભણવું જ જોઈએ. વસુધાને તો વાતો કરવાની મજા આવી. આવી વાત તો તમારા મોંએથી જ સાંભળી. આથી શાથી એમ કહો છો? જુઓ, તમને સમજાવું. છોકરી ઠાઉકા સૂરે બોલી. છોકરાઓ તો ગમે ત્યાં ગમે તે કરીને રહી શકે છે. સ્ત્રી પર કેટલી કુદરતી મર્યાદાઓ છે. તે મર્યાદાની પૂર્તિ કરવા તેણે બીજી શક્તિઓ વધારે વિકસાવવી જ જોઈએ. નહીં તો મૂળથી જ કેટલાય અપરાધો, ઉપરથી જે શક્યતાઓ હોય તે પણ ઉઘડે નહીં ને પછી એનું જીવન કેવું સાવ દરિદ્ર અને બંધિયાળ થઈ જાય. અમારા ફૈબા તો કહે છે કે છોકરીઓએ જાજુ ભણીને શું કરવું છે. વસુધાએ કીધું. છોકરી એને જવાબ આપે છે, હું શરત મારીને કહું છું કે તમારા ફૈબા ભણ્યા નહીં હોય. માણસ પાસે જે વસ્તુ ન હોય તેનું મૂલ્ય તને ન સમજાય. કોઈ માણસને હીરો શું છે તે ખબર જ ન હોય તો હીરાને મેળવવાની ઈચ્છા શી રીતે કરી શકે? અને વળી છોકરીઓ બહુ ભણે તો તેમની બુદ્ધિ બહુ ખીલે. આહા, સ્ત્રી બહુ બુદ્ધિશાળી છે અને હોય તો કેટલા બધાને તકલીફ થાય. તમે ભણો છો? વસુધાએ પેલી છોકરીને પૂછ્યું. છોકરીનું મોં પડી ગયું. હું MA નું કરું છું. તો
મારે ભણવું છે, મારા મા બાપની ઈચ્છા નથી. કેમ? કે છે કે બીએ તો ભણી લીધું, હવે પરણીને જાય એટલે અમારા માથેથી ચિંતા ઉતરે, અને તારું થાય પછી બહેનોનું થાય ને, તો પરણી જાઓ ને શું વાંધો છે, એમએનું કરો છો એટલે 22 વર્ષના તો થયા જ હશે. છોકરી ચીડાય, બધા લોકો એમ કહે છે મારે ભણવું ને પછી પરણવું. એવો કંઈ ક્રમ ભગવાને અફરપણે આંકી આપ્યો હોય તો બીજો કયો ક્રમ હોય છે? ધારો કે ભણીને થોડાક વખત નોકરી કરો અને પછી પરણો, એમાં શું બહુ ફરક પડે છે? વસુધાએ સરસ ક્વેશ્ચન કર્યો કે તમે ભણો પછી નોકરી કરો ને પછી લગ્ન કરો એમ. છોકરીએ મોં ફૂલાવ્યું, તમે નહીં સમજો, તમે બધા એક ગરેડમાં જીવનારા લોકો છો. તેણે મોં ફેરવી લીધું. જવાનો વખત થયો હતો, હવે જરા પણ વધારે રોકાવાનું પોસાય એમ નહોતું. પણ છોકરીને આવા મૂડમાં મૂકીને જવાનું વસુધાને ગમ્યું નહીં. તેણે ઊભા થઈને પ્રેમથી છોકરીના ખભે હાથ મૂક્યો, પણ છોકરીએ તો તેની સામે જોયું નહીં. હું તો તમને જરા ચીડવતી હતી, બાકી હું પણ માનું છું કે. છોકરી ઝડપથી તેની તરફ ફરી. શું માનો છો તમે? વસુધા સહેજ અચકાઈ, પછી બોલી, એમ કે દરેક વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર હોવો જોઈએ. કોઈક એવી અવસ્થા હોવી જોઈએ જ્યાં સૌ સમાનપણે પોતાની શક્તિઓનો, પોતાના રસનો વિકાસ કરી શકે. એક બહેનના સુખ માટે બીજી બહેને, મા બાપની નિરાત માટે સંતાનોએ, પતિની સગવડ માટે પત્નીએ જ ભોગ આપવો ન પડે. ખરું પૂછો તો એકને માટે બીજાએ ભોગ આપવાની વાત જ મને નથી ગમતી. કોઈ મહાન હેતુ માટે સ્વેચ્છાએ માણસ ત્યાગ કરે તે વાત જુદી છે. કોઈ પણ કૌટુંબિક સંબંધોની રચના એવી હોય કે એક માટે બીજાએ કારણ વગર સહન કરવું પડે છે, તે કંઈ બરોબર નથી. બધાને જ સુખભેર જીવન મળવું જોઈએ, ખરું નહીં? છોકરી ઊભી થઈ ગઈ. વાહ, તમે તો ખરેખર આમ વિચારો છો. બધા લોકો વિચારે છે તેનાથી તમે જુદું વિચારી શકો છો? તમે એમ જીવી શકો છો? વસુધા હસી. તમારી સાથે વાત કરવાનું ગમે છે, પણ મારો જવાનો વખત થઈ ગયો, ફરી મળીશું. તેણે પગ ઉપાડ્યા. જરા વાર બેસો ને, છોકરીએ અનુનયથી કર્યું. વસુધાએ ડોકું ધૂણાવ્યું. બહુ મોડું થઈ જાય. તમે ઘડિયાળથી આટલા બધા બંધાયેલા કેમ છો? ઘડિયાળ આપણી શોધ છે કે આપણે ઘડિયાળની શોધ છીએ? ના, ઘડિયાળનું બંધન નથી, વસુધાએ કહ્યું. તો? વસુધાએ જવાબ આપ્યો નહીં. વ્યોમેશ તો આવ્યો હોય કે નહીં આવ્યો હોય, તે ઘણીવાર ઓફિસમાંથી સીધો બહાર ચાલ્યો જતો, પણ વસુધાએ તો સમયસર ઘરે પહોંચી જવું જોઈએ. તેણે હર્ષ અને અશેષને પાસે લીધા અને બાબા ગાડી તરફ ચાલી. કાલે આવશો? બનતા સુધી આવીશ. બનતા સુધી નહીં, ચોક્કસ આવજો, છોકરીએ આગ્રહ કર્યો. ભલે આવીશ. તમારું નામ શું? સુમિત્રા. પણ આવજો, હું તમારી રાહ જોઈશ. પાછા વળતા વસુધાના હોઠ પર ગીત હતું, પગલામાં લય હતો. કોકની સાથે વાતો કરવાથી આટલું બધું સારું લાગી શકે છે તે વાત તે ઘણા વખતથી ભૂલી ગઈ હતી. વસુધાને તો તમને ખબર છે કોઈ મિત્ર પણ નહોતું કે જેની સાથે સુખ દુઃખની વાત કરી શકે, ગોસિપ કરી શકે, ફ્રસ્ટ્રેશન કાઢી શકે. મિત્ર નહોતો. એને મજા આવી. વાઇબ્સ મેચ થયા, આપણી ભાષામાં કહીએ ને તો. બીજે દિવસે અચાનક જ તરલા અને તેનો પતિ તેમની 4 દીકરીને લઈને મળવા આવ્યા. સૌથી નાનીના જન્મ પછી આ પહેલી વાર આવ્યા, એટલે વ્યોમેશના આવતા સુધી રોકાયા. વ્યોમેશને તરલાના પતિ સાથે ગપ્પા મારવાની મજા આવતી. તેણે તેમને જમવા રોકાઈ જવાનો આગ્રહ કર્યો. તે પછી વસુધાએ પૂછી જોવાની તેને જરૂર ન લાગી. રસોઈ કરતાં કેટલી વારે વસુધાનું મન ઉડીને બાગમાં જઈ આવ્યું. સુમિત્રા મોં ફૂલાવીને બેઠી હશે એવી કલ્પના કરી તેને હસવાનું મન થયું, પણ તેનાથી હસાયું નહીં. તે થોડીક ખોવાયેલી રહી. તરલાએ પણ કહ્યું ખરું કે આજે તમે કંઈક મજામાં નથી લાગતા, પણ કોઈ ઉપાય હતો નહીં. બીજે દિવસે ગમે તેમ કરીને જઈશ એમ વિચાર્યું, પણ તે દિવસે ફૈબાને વાંસામાં દુખતું હતું. તેમને બામ ચોળી આપવામાં અને ગરમ પાણીની કોથળી કરવામાં સાંજ વીતી ગઈ. પછી તો બહુ મોડું થઈ ગયું હતું. ત્રીજે દિવસે છેક તે જઈ શકી. ઉતાવળે પગલે બાગમાં પહોંચી. સુમિત્રા વખતે નહીં હોય, 2 દિવસ જઈ ન શકી તેથી નારાજ હોય. ઝાડ નીચેના તે બેઠી હતી તે બાકડા પર જોયું, કોઈ હતો નહીં. ઝાડ પાછળનું આકાશ લાલ હતું. વૃક્ષોની છાયા અને માણસોના પડછાયા એકમેકમાં ભળી જતા. ચારે બાજુ લોકો ફરતા હતા, હસતા હતા, છોકરાઓ રમતા હતા. ટોળાની આરપાર તેણે સુમિત્રાને શોધી, દેખાઈ નહીં. તેની આંખોમાં થાક ઉભરાઈ આવ્યો. હર્ષ અશેષને રમવા મોકલી તેની આંખો મીંચીને તે બાકડા પર બેઠી.
હવે તમને ખબર છે ને, કમ્યુનિકેશન તો છે નહીં, વોટ્સઅપ તો છે નહીં, સેલફોન છે નહીં, અને બસ તમારે હવે એ માણસની રાહ જોવાની છે. બિચારી સુમિત્રા બાકડે બેઠી હશે 1 દિવસ, 2 દિવસ, ત્રીજો દિવસ, પણ ઓલી વસુધા નહીં આવી હોય એટલે એને કદાચ ખોટું લાગ્યું હશે. પણ પહેલાંના લોકોમાં છે ને પેશન્સ બહુ હતું, રાહ જોતા બહુ આવડતી હતી. અત્યારે છે ને આપણને રાહ જોતા નથી આવડતી. આપણે થોડીક વારમાં કંટાળી જઈએ છીએ, મૂકી દઈએ છીએ વસ્તુને. રાહ જોવી નથી ગમતી આપણને. એકવાર તમે આંખ બંધ કરીને માણસ ઉપર વિશ્વાસ રાખીને રાહ જોતા શીખો, તમને બહુ મજા આવશે. અને જ્યારે માણસ ભલે વર્ષે 2 વર્ષે, કાં તો હું એમ કહું કે 1 સેકન્ડમાં, 1 મિનિટમાં પાછો આવશે ને, ત્યારે તમને એ બહુ જ આનંદ કરાવશે. એ ખુશી અલગ જ હોય રાહ જોયા પછી આપણને એ માણસ મળે ને ત્યારે. પણ આ તો 2 બેનપણીની વાત હતી, તો પણ આપણને એવું ફીલ થાય છે ને. આગળ વાંચું છું. કોઈકે પાછળથી આંખો પર હાથ મૂક્યો. વસુધાનું હૃદય પ્રસન્ન થઈ ગયું. સુમિત્રા? સુમિત્રા આગળ આવીને હસી. મારે તમારી સાથે ખરેખર તો બોલવું જ ન જોઈએ. જે માણસને પોતાના વચનની કિંમત ન હોય તેની સાથે વાત કરવાનો શું ફાયદો? મેં વચન નહોતું આપ્યું, વસુધાએ કહ્યું. મેં માત્ર આવીશ એટલું કહ્યું હતું. આપણે જે શબ્દ બોલીએ છીએ એ વચન કહેવાય. મન વગર કે અડધા મનથી બોલાયેલા શબ્દોને હું જુઠ્ઠાણું જ ગણું છું. સુમિત્રા બિચારી થોડીક ગુસ્સામાં હતી. ન પાડી શકાયેલા બધા વચન જુઠ્ઠાણા નથી હોતા સુમિત્રા, વસુધાએ ધીમા સ્વરે કહ્યું. ઘણીવાર એ લાચારી પણ હોય છે. સુમિત્રાનો અવાજ મૃદુ થઈ ગયો. મને માફ કરજો, હું સમજુ છું. પરણેલી સ્ત્રી ઈચ્છા થાય ત્યારે બાગમાં ન જઈ શકે. મળીશ કહ્યું હોય પણ મળી ન શકે. એના કહેવામાં કટાક્ષ હતો. વસુધાએ તેની આંખમાં ઊંડેથી જોયું. એ સ્નિગ્ધ સુંદર ચહેરાની 2 કાળી કિંકીના ઊંડાણમાં માત્ર દુઃખ હતું. એક સ્ત્રી બીજી સ્ત્રીને અંદરથી ઓળખતી હતી. એને સરકાઝમ જેવું ના લાગ્યું, એને ટોન્ટ ના લાગ્યો, પણ એને ખબર પડી ગઈ કે આ તો કંઈક દુઃખ છે. મને ખબર છે, તેણે ફરી કહ્યું. સ્ત્રી પરણે એટલે કેવી તો આખી બદલાઈ જતી હોય છે. તેનું ઘર બદલાય છે, તેનું નામ બદલાય છે, તેના સપના બદલાય છે, પતિનો ધર્મ તેનો ધર્મ બને છે, તેનો સમય તેનો રહેતો નથી, તેની જાત તેની રહેતી નથી. સ્ત્રી બીજી વાર પરણે તો લોકો કહે છે કે 1 ભવમાં 2 ભવ કર્યા, પણ મને લાગે છે કે સ્ત્રી પરણે ત્યારે જ તેના 2 ભવ થઈ જતા હોય છે. પુરુષ જે પોતાનું હોય તે બધું લઈને લગ્ન નામના પ્રદેશમાં પ્રવેશ કરે છે. સ્ત્રી પોતાનું હોય તે બધું છોડીને. સુમિત્રા બહુ મેચ્યોર છે, 22 વર્ષની છે પણ મેચ્યોર છે. હું માનતી હતી કે આવા વિચાર મને એકલીને જ આવે છે, પણ તમે મારા કેડી પર ચાલો છો. મારી વેદના તમારા કંઠેથી વાંચા બનીને ફૂટે છે. વસુધા વિચારી રહી. તેણે સુમિત્રાના હાથ પર હાથ મૂક્યો. મૃદુપણે કહ્યું. તમે ખૂબ અકળાયેલા લાગો છો. જ્યારે વાઇબ કનેક્શન મસ્ત મેચ થતું હોય ને ત્યારે એકબીજાનો હાથ પકડીએ ને તો ઓલું પેલા મૂવીઝમાં બતાવે ને એવું આપલે થઈ જાય, એનર્જીની આપલે થઈ જાય. અને એ એનર્જીની આપલે આ વસુધા અનુભવી રહી છે કે પૂછે છે કે તમે બહુ અકળાયેલા લાગો છો. અકળાવ નહીં તો શું કરું? સુમિત્રાના શબ્દ ભભૂકી ઉઠ્યા. સાપનો ભારો જેવા ગંદા શબ્દ આપણા માટે કોણે વાપર્યા? હું બોજ હોઉં એમ મારા મા બાપ મને લગ્ન માટે આ રોજ આગ્રહ કર્યા કરે છે. તારું થાય તો નાની બહેનોને પછી રસ્તો ખુલ્લો થાય. મારી બહેનો માટે મને લાગણી નથી એવું કાંઈ નથી, પણ એમને ખાતર મારી ઈચ્છા વિરુદ્ધ પરણી જવું એ ક્યાંયનો ન્યાય? બિચારી ઉપર પરણવાનું પ્રેશર છે, દરેક સ્ત્રી ઉપર હોય, દરેક છોકરી ઉપર હોય છે, હું સમજી શકું છું. તમે લગ્ન કરવા જ નથી માંગતા? સુમિત્રા જરા વસુધાએ પૂછ્યું. એવું નથી. સુમિત્રા જરા શાંત પડી. પ્રેમ અને ઉષ્માની જરૂર ક્યાં માનવ હૃદયને ન હોય? હું પરણીશ, પણ મને ગમતો માણસ મળશે તો જ, અને ત્યારે જ. એની એક કેવી ઈચ્છા છે ને એઝ અ પર્સન, એ સુમિત્રા નામનું જે પાત્ર છે ને એની એક મસ્ત ઈચ્છા છે કે હું પરણીશ, પણ ગમતો માણસ મળશે ને ત્યારે જ, અને ત્યાં જ પરણીશ. બધાની એવી ઈચ્છા હોય ને. તમને કેવો માણસ ગમે? વસુધાએ પૂછ્યું. એવો માણસ જે મને અખંડ રહેવા દે. તમે ટાગોરનું પેલું ગીત વાંચ્યું છે? તું જેવી છો તેવી બસ આવ ચાલી. મેઘાણીએ અનુવાદ કર્યો છે. વાંચ્યું છે? એ જેવી છે. માના આંખોના કાજળની કે કેશની વિખરાયેલી લટોની વાત માત્ર નથી, ખરેખર તો એ વ્યક્તિની સમગ્રતાની વાત છે. તે જરા અટકી. તમને કંટાળો આવે છે? હું બહુ બોલું છું એમ લાગે છે? એ પોતાની વાત કરવા માંગતી હતી સુમિત્રા. એટલે
અચાનકથી એ બોલી કે તમે પેલું ટાગોરનું સાંભળ્યું છે વાત? છોકરી ક્લિયર છે એના માઇન્ડમાં, એ છોકરી ભણેલી છે, એ છોકરીમાં વિચારવાની ક્ષમતા છે, 22 વર્ષની છે પણ છકેલી નથી. એને એનો પાથ ખબર છે, ક્લેરિટી છે એના મગજમાં, અને એ ક્લેરિટીને એ વસુધા સુધી પહોંચાડવા માંગે છે. વસુધા ઉત્સુકતાથી બોલી, ના ના, મને તો બહુ ગમે છે, આવી તથ્યવાળી વાતો કરવા તો મારું મન ઝંખે છે. તમને કેવો માણસ ગમે એની તમે વાત કરતા હતા? હા, મને એવો માણસ ગમે જે સ્વામી નહીં મિત્ર બની શકે. હવે સાંભળજો, કદાચ આ ફકરો લાંબો છે પણ બહુ જ સરળ છે, બહુ જ નાનકડી એવી વાત છે, દરેક પુરુષે સમજવાની વાત છે. જે સ્વામી નહીં મિત્ર બની શકે, જે મારા હાથમાં હાથ પરોવી ચાલી શકે. પણ તમને લાગે છે કોઈ પુરુષ આવો હોઈ શકે? 24 કલાક પોતાની સેવા કરનાર સ્ત્રીને બદલે પોતે જેની સાથે સમાન આદરથી વર્તવું પડે તેવી સ્ત્રીને પરણવા કોઈ પુરુષ તૈયાર થાય ખરો? આ મેલ ઈગોની વાત છે, જે મેલ ઈગો કહીએ છીએ ને આપણે, એની વાત છે. અરે તમને ગમ્મતની એક વાત કહું, તે દિવસે આપણે મળ્યા ને તેના 2 દિવસ પહેલાં જ એક છોકરો મને જોવા આવેલો. મારી માં આવું બધું ગોઠવ્યા કરે છે. છોકરો કોઈ કંપનીમાં જુનિયર એક્ઝિક્યુટિવ હતો, લાંબો પહોળો ઊંચો, ટૂંકમાં કહીએ તો દર્શનીય. મારી માને તો ગમી ગયો. મને અંદર બોલાવીને ઘૂસપૂસ કહે કે એ હા પાડે તો મહેરબાની કરીને તું ના ન પાડતી. જોયું ને, એ ના પાડે તો તમે સમસમીને બેસી રહેવાના, પણ હું ના પાડું તો કેટલોય ઠપકો સાંભળવો પડે. તે વખતે એની આંખોમાં આજીજીનો જે ભાવ હતો, મને થયું છોકરીની માં છે એટલે આટલી બધી લાચારી. એ ભાવ જોઈને મને દયા લગભગ આવી જ જાત. પણ કહે છે ને, બીવેર ઓફ પીટી, ખોટા સ્થળે ખોટી પળોએ દયાળુ થવાની ખોટ જ ખાવી પડે. કોઈ આપણા ઘરમાં, ધારો કે હું જ છું એ સુમિત્રા, અને મને કોઈ જોવા આવ્યું હોય અને મારી મમ્મી એમ કે તું ના ન પાડતી, એ ભલે હા પાડે. એટલી બધી કથળી હાલત હોય છે દીકરીની માની. એવું હોય છે? મને નથી ખબર, કારણ કે મને કોઈ છોકરો હજી સુધી જોવા નથી આવ્યો. અમારા અરેન્જ મેરેજ નથી એટલે મને એ ખ્યાલ નથી, પણ એવું થતું હશે. તમે વિચારજો ને તમે અરસપરસ વાત પણ કરજો. હું તો છોકરાના મોં પરના ભાવમાં જરા સ્વીકૃતિનો અણસાર કળાયો હશે એટલે બીજા બધા ત્યાંથી ઉઠી ગયા કે તમે જરા વાત કરો, અમે હમણાં આવીએ છીએ. અમે એકલા પડ્યા. છોકરો મારી સામે જોઈને હસ્યો. એનું હાસ્ય મને ગમ્યું. પછી એક ચીલાચાલો પ્રશ્ન એણે પૂછ્યો, તમને શેનો શોખ છે? મેં કહ્યું, ખૂબ ભણવાનો, ખૂબ વાંચવાનો. એ પછીનો પ્રશ્ન હતો, શું હતો ખબર છે? તો કહે, તો પછી તમને રસોઈ કરતા આવડે છે? રસોઈ કરવાનું ગમે છે? તમે સમજ્યા ને? તો પછી તેણે ભણવાનો શોખ છે તો પછી રસોઈ કરવાનું ગમશે. મેં તો ત્યારે જ નક્કી કરી નાખ્યું કે છોકરો ગમે એટલો સારો હોય તો એ મારા ખપનો નથી. તમે રિલેવન્ટ વાત જ નથી કરી શકતા. ઓલી છોકરી એમ કહે છે કે ભાઈ મને વાંચવા લખવાનો શોખ છે, મને ભણવાનો શોખ છે. તો બીજો ક્વેશ્ચન કેવો હોવો જોઈએ કે તમને શું ભણવાનું ગમે છે, તમને શું વાંચવું ગમે છે, તમારી ઈચ્છા શું છે, તમારા ગોલ શું છે, તમારે ભણીને ક્યાં પહોંચવું છે, તમારે શેની નોકરી કરવી છે, ખાલી ભણવું છે કે નોકરી કરવા માટે ભણવું છે, સક્સેસ થવા માટે ભણવું છે. તો આવું કોઈ પૂછ્યું તો કોઈ છોકરીને આત્મીયતા લાગે. પણ એ છોકરાએ શું પૂછ્યું ખબર છે? તમને રસોઈનો શોખ છે? એટલે પછી કોઈ છોકરી કેવી રીતે હા પાડે? તો આ એક જે પોઈન્ટ છે ને એ લોકો મિસ કરી જતા હોય છે. અહીંયા લખ્યું છે અહીંયા, એટલે મને યાદ આવ્યું કે આવું થતું હોય છે, મેં સાંભળ્યું છે. એટલે સુમિત્રાએ કીધું કે છોકરો ગમે તેટલો સારો હોય, મારા ખપનો નથી. રસોઈની આવડત તે જ સ્ત્રીનું સૌથી મુખ્ય ક્વોલિફિકેશન જેને મન હોય તે સજીવનનો મહિમા શું સમજે? સાચી વાત છે. રસોઈ આવડે છે કે નહીં હવે તો ઊંધું થઈ ગયું છે. છોકરીઓ છોકરાઓને પૂછી રહી છે કે તમને થોડીક રસોઈ બનાવતા તો આવડે છે ને? મોડર્ન જમાનો થઈ ગયો છે ને, 1984માંથી 2023 સુધીનો. તો બદલાય તો ખરી બધી વસ્તુઓ. તો હવે પૂછે છે છોકરીઓ છોકરાઓને. તો જ્યારે આ વસ્તુની કુન્નિકાબેનને, સુમિત્રાને, વસુધાને આ બધાને ખબર પડશે કે તો નહીં પડી શકે, એ વસ્તુની જાણ નહીં થઈ શકે, પણ કદાચ જો જાણ થાય તો કેવી મજા આવે ને.
કે આ લોકો બિચારા જે વસ્તુથી આમ ઝંખના કરી રહ્યા હતા ને એ વસ્તુ એકચ્યુઅલીમાં અત્યારે થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે. છોકરીઓ મોડર્ન હોય, મસ્ત ખુલ્લા વિચારોવાળી હોય, સરસ કમાતી હોય, સારું એવું પેકેજ હોય, તો છોકરાઓને એ વસ્તુ એટ્રેક્ટ કરે છે. તો છોકરીઓ પૂછી શકે છે કે ભાઈ તમને રસોઈ બનાવતા, ખીચડી બનાવતા તો આવડે છે ને? આ વાત છે. તો આ ફરક આપણને અહીંયા ખબર પડે છે. હું આગળ વાંચું છું. પણ ગમ્મતની વાત તો હવે આવે છે કે તમારું નામ સુમિત્રા નહીં? અરે બાપરે, જે છોકરીને એ માણસ જોવા આવ્યો છે એ પાછા તમારું નામ સુમિત્રા નહીં? આ કઈ રીત છે? મેં ડોકું ધૂણાવ્યું. તે કે મારા મોટા ભાઈની દીકરીનું નામ પણ સુમિત્રા છે, તમારું નામ આપણે બદલી નાખીશું, બીજું કંઈ સરસ નામ રાખીશું. તેની ધૃષ્ટતા તો જુઓ. મને તે કબૂલ છે એમ માનીને તેણે તો વાત જ કરવા માંડી. તો હું કંઈ ઓછી નથી. મેં કહ્યું તમારું નામ શૈલેષ ને? મારી કોલેજમાં એક શૈલેષ હતો. છોકરીઓની બહુ છેડતી કરવા માટે અને વિદ્યાર્થી સંઘના નાણાંનો ગોટાળો કરવા માટે તે તો બહુ બદનામ થયેલો. મને શૈલેષ નામ ઉપર સખત ચીડ છે. તમારું નામ પણ આપણે બદલી નાખીશું. આ હા હા, એનો ચહેરો ત્યારે જોયો હોય? સુમિત્રા મોં દાબીને હસી. એ તો આભો જ થઈ ગયો અને કે પુરુષનું તો કદી નામ બદલાતું હશે? આ નામ સાથે હું 27 વર્ષ જીવ્યો છું, એ કેમ બદલાય? પણ મેં એને કહ્યું નહીં, પણ મનોમન મને થયું તો અમે અમારા નામ સાથે જાણે જીવ્યા નહીં હોઈએ, એની સાથે રમકડે રમ્યા હોઈશું નહીં? બોલતા બોલતા તેનો કંઠસ્વર પાછો તીખો થઈ ગયો. એ લોકો માને છે કે પોતે પરણાય એટલે સ્ત્રીના વ્યક્તિત્વના કોઈ પણ અંશ સાથે કાંઈ પણ ચેડા કરવાની છૂટ મળી જાય છે. એ લોકો તો ફાવે તે કરે અને આપણી નાની સરખી વાતને એવી રીતે જુએ જાણે કોઈ બળવાનું જાહેરનામું હોય. એ વખતના જમાનાની વાત હતી. છોકરીનું નામ બદલી નાખતા. લગ્ન પછી છોકરીનું નામ બદલાઈ જતું હતું. કોઈ કુટુંબમાં એવો રિવાજ હોય, કોઈ કુટુંબમાં ઉલ્લાસ હોય, કોઈ કુટુંબમાં દમદાટીથી કાં તો પછી એવી રીતના જે કેસ હતો ને એવી રીતના છોકરીઓનું નામ બદલવાનું કે લગ્ન પહેલાં મારું નામ આ હતું, લગ્ન પછી મારું નામ આ થઈ ગયું, જાણે બીજો ભાવ મળ્યો હોય એવી રીતના. તો એ આ સુમિત્રાને જરાય નહોતું ગમતું. તે એ વખતે પણ આવી રીતના એટીટ્યૂડથી એ જવાબ આપી શકતી હતી એવી છોકરી હતી સુમિત્રા. વસુધા ખડખડાટ હસી પડી. મને યાદ છે મારા એક કાકીનું નામ લીલા હતું. પછી નાના કાકા પરણ્યા, તેની પત્નીનું નામ પણ લીલા હતું, તો એનું નીલા કરી નાખ્યું. મારા નાના કાકીને જરાય ગમતું નહીં. અમે છોકરાઓ ઘણીવાર ટીખળમાં તેને પૂછતા, નાના કાકી તમારું નામ શું હતું? તો ઉશ્કેરાઈને કહેતા લીલા. મારું નામ લીલા જ છે, પણ ઘરમાં બધાને એમની આ નાપસંદગીની કાંઈ પડી નહોતી. તેઓ તો તેમને નીલા કહીને જ બોલાવતા. કેવું છે નહીં? સ્ત્રીની નાપસંદગીની સાસરામાં કોને પડી હોય છે? મારા એક માસીનું નામ વિમલા હતું. પરણ્યા એટલે માસાએ તેનું નામ વિનોદિની કરી નાખ્યું અને કહે મને વિમલા પસંદ નથી. કેમ ભાઈ, તમને પસંદ તે હીરા મોતી અને અમને પસંદ તે ગારો માટી? કોઈ પોતાનું નામ કેવી રીતના બદલી શકે? અને સ્ત્રીઓ બદલવા દેતી, સ્ત્રીઓ પરમિશન આપતી નહીં તો ક્યાં તમે માંડો છો? પરમિશન માટે કોઈ પૂછતું પણ નહીં. તો સ્ત્રીઓ એટલી દબાયેલી હતી. તો કદાચ તમારા દાદી, તમારા મમ્મી તો નહીં પણ દાદી કદાચ આવી રીતના દબાયેલા હશે ક્યારેક ને ક્યારેક જીવનમાં. એમની પાસે તમે એકવાર જઈને પૂછજો કે એઝ અ વહુ, એઝ અ લેડી, એઝ અ વાઇફ, એઝ અ મધર એમણે કઈ કઈ વસ્તુ જતી કરી છે. તમને એટલું લાંબુ લિસ્ટ મળશે ને, તમને એમ થશે કે ઓહો હો, ધન્ય છે આ બધી સ્ત્રીઓને. હું આગળ વાંચું છું. વસુધા હસી. પણ માસીએ નામ સ્વીકારી લીધું ને? બધી સ્ત્રીઓ સ્વીકારી લેતી હોય છે. મેં તમને કીધું ને એવું જ વસુધાએ કીધું. પણ હું નથી સ્વીકારવાની. સુમિત્રાના અવાજમાં દ્રઢતા હતી. મારી મા ને બાપ તો શું ખુશ, છોકરો બહુ સારું કમાય છે, દેખાવે પણ સારો છે, કુટુંબ પણ સારું છે, આથી વધુ તને જોઈએ જ છું. તમે જ્યારે છોકરો જોવા જાઓ ને કે તો છોકરી જોવા જાઓ ને, કોઈ પણ પાત્ર જોવા જાઓ, ચલો ને મૂકો ને, આપણે જેન્ડર બાયસ નથી કરતા, પણ પાત્ર જોવા જાઓ ને વિચારસરણી તરત પકડી પાડવાની, માણસ ઓળખતા આવડવું જોઈએ. અરેન્જ મેરેજ કરવા જાઓ છો તમે, લવ મેરેજ કરવા નથી જતા. તમે એ માણસને વર્ષો સુધી નથી ઓળખતા. આપણે થોડીક લાઈફસ્ટાઈલ, વિચારસરણી ખબર પડે ને તો તમે થોડુંક જજ કરી શકો એ માણસને. જેવી રીતના સુમિત્રાએ જજ કર્યું એવી રીતના તમે પણ કરી શકો છો. એની માટે તમારામાં બૌદ્ધિક સંપદા હોવી જોઈએ, જેને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી.
તો એ ક્યાંથી આવે? એ વાંચનથી આવે, એ સ્પિરિચ્યુઆલિટીથી આવે. આખો દિવસ ઇન્ટરનેટ વાપરવાથી તો નથી જ આવતી. હા, એ અલગ વાત છે કે હું બી ઇન્ટરનેટ વાપરું જ છું, ના નથી પાડતી, હું એટલો જ વપરાશ કરું છું જેટલું તમે કરો છો, પણ હું સાથે સાથે થોડુંક સ્પિરિચ્યુઅલ કનેક્શન પણ કેળવું છું. તો કદાચ એવું તમે કરો ને તો તમારામાં થોડીક નિખાલસતા આવે, થોડીક બૌદ્ધિક સંપદા આવે. તો એનાથી માણસને પરખવાની શક્તિ મસ્ત થઈ જાય આપણી. પણ એ વાર લાગે, તપ જેવું છે. આજે બધું ઇન્ટ્યુશન આવવું, ગટ્સ આવવી, એ છે ને બધું તપ જેવું છે. તપવું પડે તમારે. તો હું આશા રાખું કે તમે બધા તપેલા હશો, તપેલા જશો પહેલેથી, એકદમ ચળકાટવાળા હશો. અને જો ના હો ને તો ચાલુ થઈ જાવ અત્યારથી, બહુ કામ લાગશે આ વસ્તુ. આપણા મમ્મી પપ્પા આપણને ખોટું તો જરાય નથી કહેતા, હું કહી દઉં છું. હું આગળ વાંચું છું હવે. વસુધા સુમિત્રા ભણી સ્થિરતાથી જોઈ રહી, તેના અંતરમાં કંઈક ફંફોસી રહી, પણ સહૃદયતાથી બોલી, એમના આગ્રહ સામે ટકી રહેવાનું તમને મુશ્કેલ લાગે છે? સુમિત્રા ઢીલી થઈ ગઈ. એમને મારે માટે લાગણી છે. એના જોર પર તેમની ઈચ્છાઓ એના જોર પર તેઓ એમની ઈચ્છા મારી પાસે કબૂલવા ઈચ્છે છે. કહે છે કે બહુ ચપચપ કરવા જઈશ તો કુંવારી રહી જઈશ. કુંવારા રહેવાનો મને વાંધો નથી, પણ નાની બહેનોની મુશ્કેલી છે. માં કહે, બધા પૂછશે કે મોટીનું હજી સુધી કેમ કાંઈ નથી કર્યું? અમને થશે કે ચોક્કસ કંઈક વાંધો હશે. કેમ જાણે સ્ત્રી પરણવા ખાતર જ બધું ઘણું જતું કરી શકે છે, પણ પોતાની દ્રઢ માન્યતા કે સિદ્ધાંત ખાતર કંઈ પણ જતું કરી શકતી ન હોય. તે વસુધા ભણી તાંકી રહી. તમને એમ લાગે છે કે હું બહુ જોરદાર વ્યક્તિ છું, હું વાતો કરું છું, પણ મનથી ઘણી વાર ઢીલી થઈ જાઉં છું. મને લાગે છે કે કોઈક વાર હું થાકીને કહી દઈશ કે સારું, તમને ઠીક લાગે તેવા માણસ સાથે પરણાવી દો, પતાવી દો. તમારે તો છેવટે પતાવવાનું જ છે ને. આ દરેક અનમેરિડ છોકરી હોય છે ને એની આ વાત છે કે દરેકને આ ફેઝ આવતો. આપણે વસુધાનો ફેઝ જોયો ને, પરણ્યા પછી શું થાય છે, ડિલિવરી પછી શું થાય છે, 3 બાળકો હોય ત્યારે શું થાય છે, પણ જો કોઈ સ્ત્રી પરણેલી નથી ને ત્યારે પણ એની સાથે શું થાય છે ને, એ સુમિત્રા પાસેથી આપણે જોવાનું છે. તો આ બિચારી સુમિત્રા, એને કરવું છે, ઇન્ડિપેન્ડન્ટ છે, વિચારોથી એકદમ સ્વતંત્ર છે, પણ એને સ્વતંત્ર રહેવા દેતું નથી કોઈ. કાં તો એના મા બાપની લાગણી નથી રહેવા દેતી, કાં તો એના મા બાપનું જે એકદમ દયાવાળું મોઢું છે ને કે હવે તું નહીં પરણે તો અમે શું કરશું, એકદમ આમ, એ નથી એને રહેવા દેતું. એ બિચારી એમાં ફસાયેલી છે. વસુધાએ તેનો હાથ પકડી લીધો. એવું કરતા નહીં કદી. આપણે તમારા માટે કોઈ સરસ જણ શોધી કાઢીશું. ક્યાંક તો કોઈ એવો જુવાન હશે જેને આજ્ઞાંકિત ઢીંગલી નહીં પણ મોંઘા મૂલા મિત્રની શોધ હોય, જે સત્તા ચલાવવામાં નહીં પણ જીવન જીવવામાં માનતો હોય. ભાંગી ન પડતા, હું તમને મદદ કરીશ. સુમિત્રાએ ભાવથી તેની સામે જોયું. મારી કોઈ બેનપણીની સાથે હું આવી વાતો નથી કરી શકતી. એ બધા ગતાનુગતિક છે. એમને એમ થાય છે કે હું વિચિત્ર વાતો કરું છું, પણ તમે મને સમજો છો. હું તમારે ત્યાં કોઈ વાર આવું? તમે ક્યાં રહો છો? ટોટલ વાઇબ મેચ થઈ ગયા છે આ સુમિત્રા અને વસુધાના. બંને લોકો એક જ સરખું વિચારે છે. આ વિચારો એ જમાનામાં એવું કહેતા હશે કે બહુ મોડર્ન વિચારોવાળી છોકરી છે. આ મોડર્ન વિચારો નથી, આ સામાન્ય અધિકારોની વાત છે. સામાન્ય અધિકારો તમે ન પાળવી શકો, કાં તો સામાન્ય અધિકારો માટે તમે ન અવાજ ઉઠાવી શકો, તો તમે માણસ કેવા? તમે કેવી રીતે જીવો છો? તમે પોતાની માટે જીવો છો? ના, બીજાના માટે જીવો છો. સવારે ઉઠીને બીજા માટે શ્વાસ લો છો, બીજા માટે બધા કામ કરો છો, પોતાના માટે કરો છો? ના. આ સુમિત્રાને એવું જ થતું હતું. અને વસુધા એ વાત સમજી ગઈ હતી, કેમ કે વસુધા બહુ જ ભોગવી ચૂકેલી માણસ છે. 26 વર્ષની છોકરી છે. વસુધાએ સરનામું આપ્યું. આગળ વાંચું છું. વસુધાએ સરનામું આપ્યું, પણ વસુધાને ખબર નહોતી કે એક સ્થળે એક વ્યક્તિ સમક્ષ બોલાયેલા શબ્દો ગમે તેટલા સાચા અને મૂલ્યવાન હોય, બીજે સ્થળે બીજા કોઈ માણસ સમક્ષ એ શબ્દનો કશો અર્થ ન રહે એમ બને. વાત પર્સ્પેક્ટિવની છે. આ પછી 2-3 વાર વસુધા અને સુમિત્રા મળ્યા હતા. છેલ્લે મળ્યા પછી 3 દિવસ સુમિત્રા દેખાઈ નહીં. વસુધાને ચિંતા થઈ. રાતે બધું કામ પતાવીને સુવા જતા તે વિચારતી કે વસુધા પર કોઈ દબાણ તો નહીં આવ્યું હોય ને. ત્યાં જ બારણા પર ટકોરા પડ્યા. કેવું થાય નહીં, એક મિત્ર બની ગયું હોય, જેની સાથે આત્મીયતા હોય, એની કેર થવા લાગે, એના વિચારવા લાગે કે મુસીબતમાં તો નહીં હોય ને એમ.
વસુધાએ સફાળા જઈને બારણું ઉઘાડ્યું. ઉંબરા પર સુમિત્રા હતી. તેના હાથમાં બેગ હતી. ઘરથી ભાગી આવી છું એવા ઉલ્લાસ અને શક્તિથી ચમકતી આંખો સાથે કહ્યું. વસુધાનું હૃદય એક થડકાર ચૂકી ગયું. તેણે અંદરના ઓરડા તરફ જોયું. વ્યોમેશ ઊંઘી ગયો હશે કે જાગતો હશે, એ શું કહેશે? અંદર કાંઈ સંચાર નહોતો. આવો, અંદર આવો, તેણે સુમિત્રાના હાથમાંથી બેગ લેતા કહ્યું. હવે અચાનક જ એક કથળી ગયેલી હાલતમાં રહેલી સ્ત્રી એટલે કે વસુધા ને એક ઇન્ડિપેન્ડન્ટ વિચારોવાળી સ્ત્રી એની આશરામાં આવી છે. વસુધાના આશરામાં સુમિત્રા આવી છે. સુમિત્રા ઘર છોડીને આવી છે, બધું છોડીને આવી છે. લવ મેરેજ કરવા નથી આવી, પોતાની સાથે રહેવા આવી છે. ઇન્ડિપેન્ડન્ટ કેવી રીતે રહેવું, પોતાના માટે જીવવા આવી છે. એટલા માટે ઘરથી ભાગી છે. તો હવે વસુધા બિચારી બહુ જ ખરાબ હાલતમાં હશે નહીં? એને થતું હશે કે વ્યોમેશનું શું થશે, ઘરમાં 3 બાળકો, એ શું કહેશે, પાછું વ્યોમેશનું રાજ ચાલતું હોય. સુમિત્રાને વસુધાના ઘરની કાંઈ ખબર નથી, પણ વસુધાને સુમિત્રાની બધી જ હાલતની ખબર છે. અને હવે તો મિત્રતા છે. મિત્રતામાં ના પણ કેમ પડાય? તો પછી મિત્ર છે ના? જો તમે દુઃખમાં સુખમાં કામ ના આવો તો તમે મિત્ર છે ના? બસ તો આ વસુધાની વાત અને સુમિત્રાની વાત આગળ વધશે. મળીએ આવતીકાલે.